છોટાઉદેપુર નગરપાલિકામાં રખડતા પશુઓનો શ્વાનનો ત્રાસ ભરચક વિસ્તારોમાં પશુઓ રોડ ઉપર બેસી રહ્યા છે. છોટાઉદેપુર નગરપાલિકા પાસે પશુઓને પકડવા માટે કોઈ વ્યવસ્થા નથી. પશુઓના ગોળ ડબ્બા જર્જરિત હાલતમાં છે. તેનાથી પશુઓને પકડીને મૂકી શકાય તેમ પણ નથી. જ્યારે પશુઓ પકડવા માટે છોટાઉદેપુર નગરપાલિકા પાસે કોઈ કર્મચારી નથી. છોટાઉદેપુર નગરપાલિકામાં એસટી ડેપો વિસ્તારમાં તેમજ અન્ય મુખ્ય માર્ગો ઉપર લોકો અને વાહન ચાલકોને રખડતા પશુઓએ અનેક વાર ઇજાગ્રસ્ત કર્યા છે. ત્યારે નગરપાલિકાની જવાબદારી છે કે રખડતા પશુઓ પકડી લે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવતી નગરપાલિકા વોટ બેંકની રાજનીતિમાં રખડતા પશુઓને પકડવા માટે કોઈ એક્શન પ્લાન બનાવ્યો નથી. કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે તો બધી દોડ ડબ્બા કેમ બનાવવામાં આવતા નથી? પશુઓને પકડવા માટેની ટીમ ભરતી કરવામાં કેમ આવતી નથી? નગરપાલિકામાં સત્તાધીશો પ્રજાને રામ ભરોસે મૂકી દઈ રખડતા પશુઓને પકડવા માટે કોઈ કાર્યવાહી જ કરતા નથી. રખડતા ઢોર છે ગામમાં, એ બહુ મોટી સમસ્યા છે અને એને તંત્રએ ધ્યાનમાં લેવા જેવું છે, પાલિકાએ ધ્યાનમાં લેવા જેવું છે. આનાથી ઘણા બધા એક્સિડન્ટ થઈ રહ્યા છે અને લોકો મરી રહ્યા છે. અને આ જે આપણા ગામમાં જે ડિવાઈડર છે એના ઉપર લાગેલી જે એંગલ છે, આ ઢોરોના કારણે અમુક વાર આપણું ધ્યાન આજુબાજુ હોય અને ઢોર કૂદીને આવી જાય તો બી એક્સિડન્ટ થાય છે. અને મોટી ગાડીવાળી હોય તો એનાથી ઢોરને બી નુકસાન થાય છે. એ લોકો બી લવલુહાણ થાય છે અને રસ્તામાં પડી સડીને મરી જાય છે. આપણે એવી માંગ કરીએ છીએ કે આના માટે તંત્ર જરા ઉજાગર થાય અને ધ્યાન આપે અને આ ઢોરોને રસ્તામાં જે બેસે છે એ પાલિકા તંત્ર તો ખરું, પણ જે ઢોરના માલિક છે એ પણ આના માટે ધ્યાન આપે અને આનો રસ્તો કરે. અકિલભાઈ, છોટાઉદેપુર નગરમાં કાયમ જ ઢોરો રખડે છે અને ઢોરોને નગરપાલિકા વાળા પાંજરામાં પૂરે એવી અમારી નર્મ વિનંતી છે. કારણ કે એ રસ્તામાં આવે છે અને ગાડીઓ વાહનમાં આવી જાય તો ઢોરોને વાગે એ જુદું અને માણસોને ઈજા પહોંચે તે જુદી. એના કારણે ટ્રાફિકની સમસ્યા નિવારણ માટે ઢોરોને પાંજરામાં પૂરવા જરૂરી છે. મારું નામ પઠાણ મોહમ્મદ અસલમ. રખડતા ઢોરને લઈને સરકારશ્રીમાં ખાસ કિસ્સામાં પોલિસી બનાવવામાં આવ્યું છે. તેમજ હાલ નગરપાલિકા જોડે 2 જેટલા પાંજરાપોળ છે, બંને જર્જરિત હાલતમાં છે. અગત સામાન્ય સભા તેમજ કારોબારી સભામાં બંનેને રિનોવેશન કરવાનું આયોજન લઈ લેવામાં આવ્યું છે. તેમજ આવનારા દિવસોમાં ડીપીઆર બનાવી બંને ઢોર ડબ્બાને નવીનીકરણ કરવામાં આવશે. તેમજ નગરપાલિકા દ્વારા એક આઉટરીચ પણ લેવામાં આવશે. રખડતા શ્વાનના ખસીકરણ રસીકરણ માટે સરકારશ્રી દ્વારા 5 લાખ જેટલી સહાય આપવામાં આવી છે. આ બાબતે આવનારા અઠવાડિયામાં ટેન્ડર બહાર પાડવામાં આવશે અને કાર્યવાહી પણ કરવામાં આવશે. 1 મહિનાથી પડી છે. રસીકરણ અને ખસીકરણની ગ્રાન્ટ આવી 1 મહિનો થયો છે. ગત વર્ષે પણ નગરપાલિકા દ્વારા આ રખડતા ઢોરને પકડવામાં આવ્યા હતા અને તેમને ગામની બહાર પણ મૂકવામાં આવ્યા હતા. અને કોઈ પણ રખડતા ઢોરના લીધે કોઈ પણ નાગરિકને ઈજા કે નુકસાન થાય તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા લેવા માટે તૈયાર છે. ગત વર્ષે એક વ્યક્તિને ઈજા થઈ હતી, તે ધ્યાને આવ્યું હતું. તાત્કાલિક નગરપાલિકાના ટીમ દ્વારા ત્યાં ઘટના સ્થળે પહોંચવામાં પણ આવી હતી. અને રહી વાત સહાયની, તો સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે નગરપાલિકા આપવા માટે બંધ થયેલી છે. સરકારશ્રીમાં રખડતા શ્વાનને લઈને હમણાં પોલિસી બનાવવામાં આવી છે. તેમજ ખસીકરણ રસીકરણને લઈને જે પોલિસી બનાવવામાં આવી છે એના અમલીકરણમાં ઘણો ટાઈમ લાગી ગયો છે. પણ કારોબારી સભા અને સામાન્ય સભામાં ઠરાવ થઈ ગયા છે અને આવનારા અઠવાડિયામાં તેનું ટેન્ડર પણ કરવામાં આવશે. આ બાબતે હોસ્પિટલ વાળાએ પોતે પણ તકેદારી રાખવાની જરૂર છે. નગરપાલિકાની જવાબદારી છે, પણ નગરપાલિકા કોઈ પણ બીજા કેમ્પસમાં ઘૂસી તો તે જવાબદારી છે તે કેમ્પસની છે.